ગુડ મોર્નિંગ વન એન્ડ ઓલ. હું પ્રોફેસર શ્રેયા ત્રિવેદી એકેડીએમસી એટલે કે એકે દોશી મહિલા કોલેજમાંથી આ લેક્ચર લેવા માગું છું. આ લેક્ચર FY BA કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે સેમ 1ના જે છે છોકરીઓ એના માટેનો છે. જેને પણ કમ્પલસરી લેક્ચર રાખેલો છે ઓર વી કેન સે જેને કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એના માટે આ લેક્ચર છે. જેને પણ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એના માટે પણ આ લેક્ચર છે. કારણ કે જેને પણ મેઇન ઇંગ્લિશ રાખેલું હશે એ લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ ફરજિયાત રાખવું પડ્યું છે. આપણે આના પહેલાંના લેક્ચર્સમાં સિલેબસ જોયું કે જેમાં એક ટેક્સ્ટ બુક છે ઇમેજીસ કરીને, એમાં સ્ટોરીઝ 1 to 5 છે અને ગ્રામરના ટોપિક છે જેમાં 3 ગ્રામર ટોપિક્સ આપણા સિલેબસમાં છે. પહેલું છે પાર્ટ્સ ઓફ સ્પીચ, ટેન્સીસ અને વર્ડ ફોર્મેશન. ત્રણેય ટોપિકના એક ટોપિકના 10 માર્ક એટલે ત્રણેય ટોપિકના મળીને 30 માર્કનું ગ્રામર તમને પૂછવામાં આવશે. અને બાકીના જે 40 માર્ક છે એ 40 માર્ક તમારે ટેક્સ્ટ બુકમાંથી પૂછાવાના રહેશે અને 30 જે છે એ ઇન્ટરનલ્સના છે. આપણે પહેલાં ગ્રામર ટોપિક ચાલુ કરેલો જે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ છે. આપણે જોયું કે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રોનાઉન, પછી પ્રેપોઝિશન, કન્જંક્શન્સ, ઇન્ટરજેક્શન્સ. ઓકે, એટલે આ બધા જે છે એડજેક્ટિવ, સોરી ભૂલી ગઈ. હા, એટલે આ બધા જે છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. આપણે દરેક પાર્ટ ઓફ સ્પીચની અલગ અલગ ડિટેલમાં સ્ટડી કરેલી. પહેલાં આપણે નાઉન કર્યું, પછી વર્બ કર્યું, પછી એડજેક્ટિવ કર્યું, પછી પ્રોનાઉન કરેલું, બરાબર. હવે આપણે બીજા જે છે એ આપણે ભણીશું. હજી એક વાત કરી દઉં કે આપણે ક્લાસીસની વાત કરેલી, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ, બરાબર. તો ઓપન ક્લાસમાં કયા આવે? નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. જ્યારે ક્લોઝ ક્લાસમાં શું આવે? પ્રેપોઝિશન, કન્જંક્શન્સ, પ્રોનાઉન અને ઇન્ટરજેક્શન્સ. આ બધા જે છે એ ક્લોઝ ક્લાસમાં આવે. આજના લેક્ચરમાં આપણે એડવર્બ અને પ્રેપોઝિશન્સ ભણવાના રહેશે. એડવર્બ એટલે શું? તો કે એન એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ વર્બ, એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ ઓર પ્રેપોઝિશન. કે આપણે એડવર્બને પહેલાં તો ગુજરાતીમાં શું કહીએ આપણે? ક્રિયા વિશેષણ. ક્રિયાની કંઈક વિશેષતા દેખાડે, કે પછી એડજેક્ટિવ વિશે કંઈક બોલે, કે પછી એડવર્બ કોઈ બીજું એડવર્બ હોય એના વિશે કંઈક બોલે, કે કોઈ પ્રેપોઝિશન વિશે કંઈ બોલે, તો એને આપણે એડવર્બ કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. ઉદિત સિંગ્સ વેલ. ઉદિત બહુ સારું ગાય છે. બહુ, આપણે બહુ જે વર્ડ છે ને ગુજરાતીમાં આપણે કહીએ ને બહુ સારું ગાય છે, દેટ વેલ. ઇંગ્લિશમાં આપણે એને વેલ કહીએ છીએ. વેલ જે છે એને આપણે એડવર્બ કહીએ છીએ. નેક્સ્ટ, વી મસ્ટ નોટ ગો નાઉ. આપણે અત્યારે જવું જોઈએ નહીં. અત્યારે, નાઉ. એટલે નાઉન જે છે, નાઉ જે છે એ એડવર્બ છે, બરાબર. પછી છે રિતિક ઇઝ અ વેરી પોપ્યુલર એક્ટર. વેરી પોપ્યુલર. ક્રિયાની વિશેષતા, એક્ટર છે, પોપ્યુલર એક્ટર છે, બરાબર. એડજેક્ટિવ છે, આ પોપ્યુલર જે છે એ એડજેક્ટિવ છે. એનાથી કંઈક વિશેષ દેખાડ્યું કે વેરી પોપ્યુલર છે. તે વેરી જે છે એ એડવર્બ છે. સચિન પ્લેડ વેરી વેલ. અગેન એ જ ટાઈપનું, બરાબર. કે વેલ સારું રમે છે, પણ બહુ સારું રમે છે, દેટ ઇઝ વેરી. એટલે એ પણ એડવર્બ છે. યુ હેવ કમ જસ્ટ ઓન ટાઈમ. એક્ઝેક્ટ ટાઈમે આવેલો. આપણે એમ કહીએ ને કે ટાઈમ ટુ ટાઈમ આવ્યો છો. એટલે જસ્ટ ઓન ટાઈમ એટલે કે જસ્ટ જે છે એ એડવર્બ છે. ટાઈમની વાત કરેલી છે, બરાબર. આ એડવર્બ છે, અનધર એડવર્બ. તો એ એડવર્બની એ પણ વિશેષતા કે જસ્ટ ઓન ટાઈમ છો. ક્લિયર?
હવે આપણે કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ ભણીએ. સિમ્પલ એડવર્બ્સ. હવે આમાં વર્બ, એડજેક્ટિવ અને એડવર્બના મિનિંગમાં કંઈક વધારો કરે છે એવા એને સિમ્પલ એડવર્બ્સ કહે છે. આમાં આપણે 7 ટાઈપના એડવર્બ્સ આની અંદર એટલે કે સિમ્પલ એડવર્બ્સની અંદર જોઈ શકીએ છીએ. પહેલું છે એડવર્બ ઓફ ટાઈમ. શી રોટ લેટર યસ્ટરડે. કાલે એને લખ્યું હતું એટલે ગઈકાલે. નાઉ યસ્ટરડે દેટ ઇઝ કોલ્ડ સિમ્પલ એડવર્બ, જે સમય દર્શાવે છે. બરાબર, કે જે એડવર્બ સમય દર્શાવે છે એને એડવર્બ ઓફ ટાઈમ કહે છે. એવી જ રીતના એડવર્બ ઓફ પ્લેસ. ગો ધેર. બરાબર, ત્યાં જા. ધેર એટલે કે એડવર્બ ઓફ પ્લેસ, જે જગ્યા દર્શાવે છે એવા એડવર્બ્સને આપણે એડવર્બ ઓફ પ્લેસ કહીએ છીએ. એડવર્બ ઓફ મેનર. ધીસ બુક ઇઝ વેલ રિટર્ન. બરાબર, મેનર એટલે કે આપણે આગળ આવ્યું ને ઉદિત સિંગ્સ વેલ, એને એડવર્બ ઓફ મેનર કહે કે સારું ગાય છે. એવી જ રીતના અહીંયા બુક ઇઝ વેલ રિટર્ન કે બુક બહુ સારી લખાણી છે. ક્લિયર. પછી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. શિલ્પા સેલ્ડમ વેર્સ અ સાડી. ક્યારેક ક્યારેક સાડી પહેરે છે. બરાબર, ક્યારેક ક્યારેક એ ફ્રીક્વન્સી દેખાડે કે કેટલા ટાઈમે કેટલા ઇન્ટરવલ પછી સાડી પહેરે છે. બરાબર, એટલે સેલ્ડમ જે છે એ પણ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે ઓર સિમ્પલ એડવર્બ્સ આપણે એને કહીએ છીએ. પછી ડિગ્રી. એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી. આઈ એમ ફુલ્લી કન્ટેન્ટેડ. બરાબર, હું ફૂલ થાકી ગયો છું, ફૂલ થાકી ગઈ છું. એટલે ફૂલ જે છે એ કયું છે? ડિગ્રી ઓર ક્વોન્ટિટી. ક્વોન્ટિટી દેખો ફૂલ, હો ભાઈ ફૂલ થાકી ગઈ છું, દેટ ઇઝ ક્વોન્ટિટી. પછી છે એડવર્બ ઓફ એફર્મેશન ઓર નેગેશન. ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ધેર. સારું હતું કે હું ત્યાં હતી. ફોર્ચ્યુનેટલી સારું. એફર્મેશન એટલે કે પોઝિટિવ કંઈક, નેગેશન એટલે નેગેટિવ કંઈક. બરાબર, ફોર્ચ્યુનેટલી છે એ પોઝિટિવ કંઈક દેખાડે છે એટલે એને એફર્મેશન, એડવર્બ ઓફ એફર્મેશન ઓર નેગેશન આપણે કહીએ છીએ. પછી છે એડવર્બ ઓફ રીઝન. આઈ એમ હેન્સ અનેબલ ટુ એક્સેપ્ટ યોર ઇન્વિટેશન. કારણ દર્શાવે છે કે હું આટલા માટે તમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરી શકીશ નહીં. એટલે આ જે છે એ એડવર્બ ઓફ રીઝન છે. આટલા આપણે સિમ્પલ એડવર્બ્સ છે. પછી છે ઇન્ટરોગેટિવ એડવર્બ્સ. સિમ્પલ છે કે ઇન્ટરોગેટિવ એડવર્બ્સ એટલે કે એવા એડવર્બ્સ જે આપણને ક્વેશ્ચન્સ પૂછે છે. વેર ઇઝ યોર ફાધર. બરાબર, વેર જે છે એ ઇન્ટરોગેટિવ એડવર્બ છે. વેન ડીડ યુ ડુ ધીસ. ક્યારે કર્યું ત્યાં? વેન એટલે એ પણ ઇન્ટરોગેટિવ એડવર્બ. વાય આર યુ ઈગર ટુ નો ધીસ. શું કામ તને આટલી ઉતાવળ છે જાણવાની? વાય. બરાબર, એટલે વાય જે છે એ પણ ઇન્ટરોગેટિવ એડવર્બ. હાઉ વિલ યુ ગો ધેર. કઈ રીતે જઈશ ત્યાં? હાઉ. રિલેટિવ એડવર્બ્સ. રિલેટિવ એડવર્બ્સ refer back to the noun. Is this the reason why you left the job? શું આ કારણ છે તમારી જોબ મૂકવાનું? એટલે નાઉનના આગળ વપરાય છે. બરાબર, અને નાઉનના રિલેશનમાં કંઈક એટલે નાઉન વિશે, નામ વિશે કંઈક બોલવામાં આવે છે એને આપણે રિલેટિવ એડવર્બ કહીએ છીએ. જોબ જે છે એ નાઉન છે. હવે એ નાઉન વિશે, જોબ વિશે કંઈક કહે છે એટલે એને રિલેટિવ એડવર્બ કહેશું. કે આ રીઝન છે તારું જોબ મૂકવાનું. બરાબર, એટલે વાય એ રિલેટિવ એડવર્બ. ડુ યુ નો ધ ટાઈમ વેન ધ શો બિગિન્સ. શો વિશે છે કે ભાઈ ક્યારે ચાલુ થાય તને ખબર છે? તો વેન. ડઝ શી નો ધ પ્લેસ વેર શી વોઝ બોટ. શું એને ખબર છે એને ક્યાં લઈ આવ્યા છીએ આપણે? બરાબર, તો એ નાઉન વિશે કંઈક બોલે છે એટલે એને રિલેટિવ એડવર્બ કહીએ છીએ. આ હતા આપણા એડવર્બ્સ. હવે આપણે પ્રેપોઝિશન તરફ જઈએ છીએ. પ્રેપોઝિશન્સ એટલે શું? બે શબ્દો કે બે ફ્રેઝ વચ્ચે શું રિલેશન છે એ શબ્દને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. સપોઝ વી સ્ટુડ અંડર ધ ટ્રી. બરાબર, બે ફ્રેઝ છે, વી સ્ટુડ અને ધ ટ્રી. હવે આ બે ફ્રેઝનું
અલગ અલગ મિનિંગ કાઢીએ તો કાંઈ એમાં મિનિંગ નીકળે નહીં. વી સ્ટુડ અને અ ટ્રી, શું પણ વી સ્ટુડ અંડર ધ ટ્રી એટલે અમે એની નીચે, ટ્રીની નીચે ઊભા હતા, એટલે આ બેનું રિલેશન દેખાડે છે અંડર, એટલે અંડર જે છે એ પ્રેપોઝિશન છે. એવી જ રીતના હી ફેલ ઇન્ટુ અ વેલ, ઇન્ટુ, બરાબર, હી ફેલ અને અ વેલ એ બે ફ્રેઝ છે, એ બે ફ્રેઝને જોડીએ છે ઇન્ટુ એટલે એ કૂવામાં પડી ગયો, એટલે એ જે માં, that is into, એ preposition. She rushed towards me, she rushed towards me, બરાબર. આ એક ફ્રેઝ અને એક વર્ડ બેને જોઈન કરે છે, એના બેને રિલેશન દેખાડે છે, that is called preposition. એટલે આમાં towards જે છે એ મારી તરફ દોડીને આવી, towards. પછી they are in the class, ક્યાં છે તો કે ક્લાસમાં, ક્લાસની અંદર છે, બરાબર. લુક એટ મી, મારી સામે જો, એટ મી, બરાબર. આઈ કુડન્ટ ડુ દેટ વર્ક વિદાઉટ યોર હેલ્પ, હું આ કામ તારી મદદ સિવાય કરી શકું એમ નથી, તારી મદદ વગર મારું આ કામ થાય નહીં, વગર જે છે વિદાઉટ એ પણ પ્રેપોઝિશન. ડિસ્ટ્રીબ્યુટ ધીઝ સ્વીટ્સ અમોંગ ચિલ્ડ્રન, બરાબર, છોકરાઓમાં આ મીઠાઈ વેચી દો. અમોંગ, આઈ વિલ બી બેક બાય મિડનાઇટ, હું અડધી રાત સુધીમાં પાછો આવી જઈશ, બાય. હી વેન્ટ આગ્રા વિથ અ વ્યૂ ટુ સીંગ ધ તાજમહેલ, તાજમહેલ જોવાની ઈચ્છાથી એ આગ્રા ગયો, વિથ અ વ્યૂ ટુ. પ્લીઝ સાઇન હિયર ઓન બિહાફ ઓફ યોર ફાધર, તારા પપ્પાની બદલામાં તું અહીંયા સાઇન કરી દે, ઓન બિહાફ ઓફ. હવે કાઇન્ડ્સ ઓફ preposition. Simple preposition. A word that acts like a preposition is simple preposition. બરાબર, કે જે ખાલી prepositionનું કામ કરે છે એને simple preposition કહે છે. At, before, for, upon, since, before, in, below, to, towards, with, till, from, on, under, of, up, beside, across. આ બધા જે છે એ સિમ્પલ પ્રેપોઝિશન છે. અને નેક્સ્ટ છે ફ્રેઝ પ્રિપોઝિશન. અ ફ્રેઝ પ્રિપોઝિશન ધેટ એક્ટ્સ લાઇક અ પ્રેપોઝિશન ઇઝ કોલ્ડ ફ્રેઝ, કે કોઈ ફ્રેઝ એટલે કે 3 ને 4 શબ્દો, 2, 3 કે 4 કે એવા શબ્દો ભેગા થઈને જે પ્રેપોઝિશન બને છે એને ફ્રેઝ પ્રેપોઝિશન કહે. ઓલું એક જ શબ્દ હોય, આમાં ફ્રેઝ એટલે કે 2 કે 3 કે 4 શબ્દ હોઈ શકે. ઇન ઓર્ડર ટુ, ઇન ફ્રન્ટ ઓફ, ઇન એડિશન ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન્સ્ટેડ ઓફ, for the sake of, on behalf of, apart from અને in spite of. આ બધા જે છે એ ફ્રેઝ પ્રેપોઝિશન્સ છે. ક્લિયર? આ હતું આપણું એડવર્બ્સ અને પ્રેપોઝિશન. રિક્વેસ્ટ કરું છું કે તમે રેગ્યુલરલી આ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને સમજાઈ જાય પાર્ટ્સ ઓફ સ્પીચ. અને બીજું પણ ગ્રામર ઘણું બધું જે છે આપણે કરશું, એ કન્ટિન્યુઅસ રિવાઇઝ કરશો તો જ તમને ફાવશે. ચાલો, થેન્ક યુ, અને વી વિલ મીટ ઇન ધ લાસ્ટ લેક્ચર. તમે તમારું નામ અને રોલ નંબર જો આપેલા હોય તો કમેન્ટ સેક્શનમાં લખતા ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.